કેમ છો બધા મિત્રો? આજે હું મિની વ્લોગ બનાવવા માટે આવ્યો છું અને આ વિડીયોમાં તમને એ પણ જણાવીશ કે મિની વ્લોગ બનાવતી વખતે તમને કેવા કેવા અહેસાસ થાય છે, એટલે કે બીક લાગશે, ડર લાગશે કે આ વિડીયોમાં કેવી રીતે બનાવવું, વિડીયોમાં શું શું નાખવું, ક્યાં ઉતારવો અને કઈ કઈ જગ્યાએ વિડીયો ઉતારો, અને વિડીયોમાં ખોટું આવી ગયું હોય તો એને કેવી રીતે કટ કરવું, કઈ એપ્લિકેશનમાં બનાવવું, એ તમામ જાણકારી આ વિડીયોમાં આપવાનું છું. અને મિની વ્લોગ જ્યારે તમે બનાવો છે ત્યારે તમને કેવા કેવા ડરનો અહેસાસ થાય છે, તમે કેવી રીતે વિડીયો ઉતારો છો, કે તમારો હાથ ધ્રુજે છે, એ તમે જ્યારે સ્ક્રિપ્ટ રાઇટ કર્યા વગર તમે જ્યારે વિડીયો બનાવવા બેસો છો ત્યારે તમને કેવું કેવું લાગે છે, તમને આ વિડીયોમાં હું બતાવીશ કે મારે અરે કેવું કેવું થાય છે એ પણ તમને બતાવીશ. તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીની અંદર તમે વ્લોગ આવે ભાઈ. તો ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીની અંદર તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા લીમડા છે અને ઘણું બધું છે, એટલે કે તમે જોઈ શકો છો પાછળ આટલું બધું છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ તો આપણો મિની વ્લોગ. અને હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આરકે ન્યુ વ્લોગ ચેનલમાં. તમે જોઈ શકો છો આજે આપણે આવ્યા છીએ ફાર્મ ઉપર અને તમે જોઈ શકો છો પાછળ ઝાડ છે, ડુંગળી છે, અને આજે આપણે છે ને ન્યુ વ્લોગ બનાવતા શીખશું. ચાલો બાય. તમે જોઈ શકો છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાડીમાં. જેમ કે તમને ખબર છે કે વાડી કોને કહેવાય. આપણે આજે બનાવવાના છીએ મિની વ્લોગ. આપ તમે જોઈ શકો છો. લ્યો, હેલો ગાઈઝ, આજે આપણે આવી ગયા છીએ રોહિતભાઈ સાથે ફાર્મ ઉપર. તમે જોઈ શકો છો પાછળ ડુંગળી અને ઝાડ છે. આજે આપણે રોહિતભાઈ ને દેખાડશું કેવી રીતે આ ઉગે. તો કેમ છો બધા મિત્રો? ચાલો આપણે જોઈ લઈએ મિની વ્લોગ ની અંદર. તો મિની વ્લોગ કેવી રીતે ઉતારવો અને મિની વ્લોગ શા માટે ઉતારવો એ તમને હું આજે ફાયદા અને ગેરફાયદા જણાવીશ. તમારે ક્યાંક ને ક્યાંક વિડીયોની અંદર ફની પણ ઉમેરવાનું છે કે જેથી તમારો વિડીયો છે એ જ્યારે તમારા દર્શક મિત્રો જોવે છે ત્યારે તમે એને કંટાળો ન આવે, એટલા માટે આવું પણ તમારે ક્યાંક ફની પણ લેવાનું રહેશે. ત્યારે તમે છે એ મિની વ્લોગ ઉતારતા હોય ત્યારે કેમેરો છે એ તમારે હંમેશા ક્વોલિટીવાળો હોય એવી રીતે તમારે વિડીયો અંદર રાખવાનો છે. બીજું કે જ્યારે તમે સનલાઇટ સામે હોય ત્યારે તમારે વિડીયો ઉતારવાનો છે. સનલાઇટ છે પાછળ આવે એવી રીતે ક્યારેય વિડીયો ઉતારવો નહીં કે તમારે વોઇસ છે અને તમારી સ્ક્રીન છે કમ્પ્લીટ દેખાઈ જાય. તમે જોયું ને કે આવી રીતે છે એ મિની વ્લોગ ઉતારવાનો હોય છે અને એ એડિટ કર્યા પછી કેવું જોવા મળે એના પણ તમે જોઈ જુઓ. તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો.